કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતી દીકરીઓ સાથે રક્ષાબંધનની વિશેષ ઉજવણી કરી। બાળાઓએ રક્ષાસૂત્ર બાંધીને આશીર્વાદ લીધા। ગૃહમંત્રીએ સ્વાસ્થ્ય સુરક્ષાની ભેટ આપી। ગાંધીનગર લોકસભામાં નવી પહેલ શરૂ થઈ છે। 18 વર્ષના બાળકોને નિઃશુલ્ક ઇન્સ્યુલિન મળશે। સ્ક્રીનિંગ, નિદાન અને સારવારની સંપૂર્ણ વ્યવસ્થા કરાઈ છે। ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને ખર્ચમાંથી રાહત મળશે। અમિત શાહે કહ્યું, દીકરી સ્વસ્થ તો સમાજ સુરક્ષિત રહેશે। આ પહેલ દીકરીની રક્ષા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે। મહેસાણા જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વની ભાવુક ઉજવણી થઈ હતી। કેદી ભાઈઓને રાખડી બાંધવા મોટી સંખ્યામાં બહેનો જેલ પરિસરમાં પહોંચી હતી। બહેનોએ ભાઈઓને કંકુ તિલક કરીને રાખડી બાંધી મોં મીઠું કરાવ્યું હતું। લાંબા સમય બાદ ભાઈને મળતા અનેક બહેનો ભાવુક બની હતી। જેલમાં હાલ 330 જેટલા કેદીઓ છે, ત્યારે ભીડને ધ્યાનમાં રાખીને જેલ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। આજનું ટોટલ આપણું 330નું છે આરોપીઓનું। રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર તહેવાર છે, જે નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવણી થતી હોય છે। જે અન્વયે આપણે અમારા જેલોના વડા ડોક્ટર કે રાવ સાહેબના સૂચના મુજબ તેમજ ડીઆઈજી સર શ્રી રાકેશ બારોટ સાહેબના માર્ગદર્શન નીચે મહેસાણા જિલ્લા જેલ ખાતે રહેલ તમામ બંદીવાન ભાઈ બહેનોની બહેનો આવી અને અહીંયા રાખડી બાંધી શકે તેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। રક્ષાબંધનના પાવન પર્વે પોરબંદરના આર્ય કન્યા ગુરુકુળમાં અનોખી પરંપરા જોવા મળી। અહીં છેલ્લા 85 વર્ષથી વિદ્યાર્થીનીઓ દ્વારા યજ્ઞોપવિત એટલે કે જનોઈ ધારણ કરવામાં આવે છે। આ વર્ષે પણ 250થી વધુ વિદ્યાર્થીનીઓએ વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે જનોઈ ધારણ કરી હતી। ગુરુકુળની આ પરંપરાનો ઉદ્દેશ્ય સંસ્કાર અને યજ્ઞોપવિત પર માત્ર પુરુષોનો જ અધિકાર હોવાની માન્યતાને દૂર કરવાનો છે। સ્ત્રી પુરુષ સમાનતા અને ભારતીય સંસ્કૃતિના જતનનો સંદેશ આપતી આ પરંપરા આજે પણ અહીં જળવાઈ રહી છે। 16 સંસ્કારમાંનો આ એક સંસ્કાર છે, જેમાં અમે યજ્ઞોપવિત આજે ધારણ કરી છે। આજે પહેલી વાર મતલબ આટલા વર્ષોથી બાપુજી અને દીદીમાએ આ સંસ્થા ચાલુ કરી છે ને ત્યારથી જ આ પરંપરા અવિરત ચાલુ રહી છે। અમારી આ તપોભૂમિ આર્ય કન્યા ગુરુકુલની સ્થાપના 1936માં થઈ। ત્યારથી જ અહીંયા દીકરીઓને રક્ષાબંધનના પવિત્ર દિવસે યજ્ઞોપવિત અને વેદારંભ સંસ્કાર આપવામાં આવે છે। દીકરીઓને 300 દીકરીઓએ આજે લીધી છે આ મંત્ર દીક્ષા અને યજ્ઞોપવિત સંસ્કાર। જૂનાગઢમાં રક્ષાબંધનના પવિત્ર પર્વે કોમી એકતા અને ભાઈચારાની અનોખી મિસાલ જોવા મળી। મુસ્લિમ ભાઈ મુન્નાભાઈ મનેસર માત્ર પોતાની માનેલી હિન્દુ બહેન ઇન્દિરાબેન પાસે રાખડી બંધાવવા માટે ખાસ મુંબઈથી જૂનાગઢ પહોંચ્યા। છેલ્લા 25 વર્ષથી બંને વચ્ચે સગા ભાઈ બહેનથી પણ વિશેષ સંબંધ છે। ઇન્દિરાબેને ભાઈની આરતી ઉતારી રાખડી બાંધી, તો મુન્નાભાઈએ પણ આ પવિત્ર સંબંધને નિભાવ્યો। ધર્મની સીમાઓથી પરેનો આ સંબંધ રક્ષાબંધનના પર્વે હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપી રહ્યો છે। 25 વર્ષથી આ સંબંધ છે ભાઈ બહેનના। બોમ્બે રહે છે, રિટાયર થઈ ગયા છે, પણ તોય અહીંયા રક્ષાબંધન છે એટલે અહીંયા આવીને મારી પાસે રાખડી બંધાવી ગયા છે। ગમે ત્યારે રક્ષાબંધન આવે એટલે આવ્યા વગર રહે જ નહીં। બોમ્બે થી પણ એ અહીંયા રક્ષાબંધન રાખડી બાંધવા આવી ગયા છે। મેં બેન બનાવી, દિલથી બેન બનાવી। અત્યારે હું બોમ્બે છું, છતાં બી રાખડી બંધન હોય તો મને યાદ છે ઇન્દુબેન નો ફોન આવ્યો કે મુન્નાભાઈ હું, મેં કીધું ભાઈ હું આવવાનો જ છું, તમે રાખડી અહીંયા મોકલતા ને રૂબરૂ જ આવીશ, તમારા ઘેર જ આવીશ। આજે આવ્યું ને દર વખત છે ને મને ઇન્દુબેનની યાદી આવે, રાખડી બંધન હોય તો મને ખબર જ હોય કઈ તારીખે રાખડી બંધન છે। ભાઈ બહેનના અમારા તાલુકા છે, નોકરી ભેગા કરતા અમે પહેલા, સમજી ગયા। પછી હું તો રિટાયર, એ બી રિટાયર થઈ ગયા, હું બી રિટાયર થઈ ગયું, બસ સંબંધ હજી સાચવીને જાય ભાઈ બહેનના। વઢવાણના ગણપતિ ફાટસર ખાતે રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધ વિહાર અને જાગૃતિ નાગરિકો દ્વારા રાખડીના પવિત્ર તહેવારને વ્યસન મુક્તિના સંદેશ સાથે જોડવામાં આવ્યો। મુખ્ય ચોક ખાતે વિશાળ રાખડીનું બેનર લગાવી દારૂ, અફીણ, ગાંજા સહિતના નશીલા પદાર્થોથી થતા નુકસાન અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા। બહેનોએ ભાઈઓને રાખડી બાંધી વ્યસન મુક્તિનો સંકલ્પ લેવડાવ્યો। વાહન ચાલકો અને રાહદારીઓને પણ પત્રિકાઓનું વિતરણ કરી યુવાનોને વ્યસનથી દૂર રહેવા અપીલ કરાઈ। એટલે 100
8 ઇંચ લાંબી આ રાખડી બનાવવામાં આવી છે. તો એક જ મેસેજ છે કે આ રક્ષાબંધનના પવિત્ર દિવસે પોતાની બેન જે રહી ભાઈને વિનંતી કરે છે કે ભાઈ તું ગાંજો, અફીણ, ચરસ કે દારૂ ના પીતો, અને જો આવું આ વ્યસન કરવાથી તું મૃત્યુ પામીશ તો આવતા વર્ષે હું કોને રાખડી બાંધીશ. આ લોક જાગૃતિ ઉભી થાય એટલા માટે અત્યારે બેન ભાઈને રાખડી બાંધે અને બેન ભાઈને પ્રતિજ્ઞા લેવડાવે છે કે ભાઈ હવે પછી તું આ વ્યસન ના કરતો, અને ભાઈએ પણ પ્રતિજ્ઞા લીધી કે હવે પછી હું કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં કરું. રક્ષાબંધનના પવિત્ર પર્વે ભરૂચ સબ જેલમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા. જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા બહેનો ખાસ પહોંચી હતી. લાંબા સમય બાદ ભાઈને મળેલી બહેનોની આંખોમાં ખુશી સાથે લાગણીના આંસુ પણ જોવા મળ્યા. બહેનોએ ભાઈના હાથ પર રાખડી બાંધી તેમના સુખી જીવન અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી. ભાઈ બહેનના મિલનથી જેલનું વાતાવરણ પણ ભાવુક બની ગયું હતું. ભાઈ પોતાની બેન સાથે રાખડી બંધાઈ શકે, મોઢું મીઠું કરાઈ શકે તે માટે અલગ એક સુવિધા ઊભી કરવામાં આવી છે. રક્ષાબંધન જેવા તહેવારને બંદીવાનોમાં માનસિક અને સામાજિક પુનર્વસનમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેથી અત્રે એ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા જેલમાં રક્ષાબંધનના પવિત્ર પર્વની માનવીય અભિગમ સાથે ઉજવણી કરાઈ. આજના પવિત્ર દિવસે મારી બેન મને રાખડી બાંધવા આવી છે અને એમના રાખડી બાંધીને હું એમના આશીર્વાદ મેળવું છું અને મારા પરિવારને અને બેનને એવી હું વચન આપું છું કે આજ પછી હું ક્યારેય ગુનો કરીશ નહીં અને આજના દિવસે હું મારી બેનને આ ભેટ આપું છું. ભાઈને રાખડી બાંધવા આવ્યા છે. પોલીસ વાળાની બેનોની મહેરબાનીથી એમને અંદર રાખડી બાંધવા જવા દીધા. એટલા હેરાન થતા આવતા પોલીસ વાળાનો, બેનનો, બધાનો બહુ આભાર. અને મારા ભાઈને વહેલા છૂટી જાય એની વિનંતી છે અમારે. આજરોજ જૂનાગઢ જિલ્લા જેલ ખાતે પવિત્ર રક્ષાબંધનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેમાં બહારથી બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી અને આ પર્વની ઉજવણી કરવામાં આવેલ છે. જે રક્ષાબંધન નિમિત્તે જેલ ડિપાર્ટમેન્ટથી ની બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે એમને અહીંયા આવી અને એમના ભાઈઓ જોડે